જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અધ્યયન યાત્રાના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે આપણે ચાર્ટર એક્ટ 1813 ની માહિતી જોઈએ કે ચાર્ટર એક્ટ 1813 માં શું ઉલ્લેખિત છે। તો ચાર્ટર એક્ટ 1813 આમાં તો સૌથી પહેલા જે કંપનીનો એકાધિકાર હતો એ એકાધિકારને સમાપ્ત કરવામાં આવ્યો। કંપનીના એકાધિકારને સમાપ્ત કરવામાં આવ્યો, પણ ચાના વેપાર અને ચીન સાથેના વેપાર અને કર ઉઘરાવવાની સત્તાને આગામી 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યો। બીજું એમાં શું કર્યું કે કંપનીના જે ભાગીદાર હતા, કંપનીના શેર હોલ્ડર્સ કહી દઈએ ને, કે કંપનીના જે પણ ભાગીદાર હતા એને 10.5% ડિવિડન્ડ ચૂકવવાનો નક્કી કરવામાં આવ્યો। પછી એક મહત્વપૂર્ણ જોગવાઈ આમાં કરવામાં આવી કે ભાઈ વાર્ષિક 1 લાખ રૂપિયા ભારતીય શિક્ષણ પાસે ખર્ચ કરવો, પણ આ એ લોકોના ચાર્ટરમાં જ રહી ગયો, એનો ક્યારે અમલ થયો ન હતો। બસ આવા મજેદાર ફેક્ટ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। આભાર।